નમસ્કાર મિત્રો, આજે આપણે લઈને આવી રહ્યા છીએ કરંટ અફેર્સ, જે હાલમાં ચાલી રહેલ તમામ પરીક્ષાઓમાં આ કરંટ અફેર્સ અગત્યના છે. તો મિત્રો, એક વખત વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે, ગ્રીકો ભારતમાં આવ્યા ત્યારે ભારત પર કોની ચડાઈ કરી? એનો જવાબ છે સી, સિકંદરે ચડાઈ કરી હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો પૈકી એક લક્ષણ નથી, કયું નથી? તો એનો જવાબ છે બી, સાંપ્રદાયિકતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, હૈદરાબાદ કયા રંગની મીનાકારી માટે જગતભરમાં જાણીતું છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાં એનો જવાબ છે કાળા રંગની. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, સંગીત પારિજાત ગ્રંથ કોણે લખ્યો હતો? તો એમનો જવાબ છે એ, પંડિત અહોબલેએ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, થંજાવુર ખાતે કયા વંશની રાજધાની હતી? એનો જવાબ છે ડી, સોલ વંશની. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, જોનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બનાવી હતી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાં જવાબ છે ડી, અટાલા મસ્જિદ બનાવી હતી. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, મસ્જિદના કિબલા દિવાલના અંતભાગમાં શું કહેવામાં આવે છે? એનો જવાબ છે મકસુરા. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે? તો એનો જવાબ છે સ્મૃતિ ગ્રંથોમાં. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાયે કયો ગ્રંથ રચ્યો હતો? એનો જવાબ છે આમુક્તમાલ્યદા ગ્રંથની રચ્યો હતો. ત્યારબાદ બીજો જવાબ છે, નીચેના પૈકી એક જોડકું ખરું નથી, તે શોધીને લખો. અહીંયા 4 ઓપ્શન આવેલા છે, એમાં ઓપ્શન સી, સોમદેવ શાંતિ પુરાણ, આ જોડકું ખોટું છે. એને બદલે શંકરાચાર્ય ભાષ્ય, પાળિની અષ્ટાધ્યાયી ને ભારવી કીર્તાનુજિન્યમ, અને સોમદેવ શાંતિપુરમ ખોટો પ્રશ્ન છે, એટલે કે જોડકું ખરું છે. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? તો જવાબ છે નરસિંહ મહેતાએ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે? એનો જવાબ છે નાગાર્જુન. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો. એનો ખોટું વિધાન અહીંયા આપવામાં આવેલું છે કે વરાહમિહિરે સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાસુકરણ પૃથ્વીનો પડછાયો છે. આ વિધાન ખોટું છે, પણ આ બીજા 3 વિધાન સાચા છે કે નટરાજનું શિલ્પ નાંદત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે. ચંદ્રગુપ્ત દ્વિતીયે કાટ ન લાગે તેવા લોહનો વિજય સ્તંભ બનાવડાવ્યો હતો, અને આર્યભટ્ટે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાના ધરી ઉપર ફરે છે. આ 3 ઓપ્શન સાચા છે અને આ ઓપ્શન ખોટું છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, ખજુરાહોમાં કયા રાજવીઓ દ્વારા ભવ્ય મંદિર નિર્માણ થયું હતું? તો એનો જવાબ છે સી, બી, ચંદેલ રાજવીઓએ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, કાંગડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? જવાબ છે હિમાચલ પ્રદેશમાં. ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? એનો જવાબ છે જૂનાગઢમાં.
ત્યારબાદ 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો. તો બી નંબરનું ચોખ્ઠું ખોટું છે. 66 યોગિનીનું મંદિર મહાબલીપુરમમાં નથી, એને બદલે બૃહદેશ્વરનું મંદિર થંજાવુરમાં છે, વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલમાં છે, ને ખજુરારોનું મંદિર મધ્યપ્રદેશમાં છે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોનું જાળવણીનું કામ કોને સોંપ્યું છે? તો એનો જવાબ છે પુરાતત્વ ખાતાને સોંપવામાં આવેલું છે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે કે નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખરું છે તે જણાવો. તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી ખાતે આવેલા છે. આ વિધાન ખરું છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, કયું પરિબળ જમીનની પરિપક્વતા નક્કી કરે છે? જવાબ છે ખવાણ અને ધોવાણના આધારે જમીનની પરિપક્વતા નક્કી થાય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, ભારતમાં ચિત્તો કયા કક્ષાનું પ્રાણી છે? તો એ અત્યારે લુપ્તના આરે પ્રાણી આવે છે. ચિત્તો છે એ લુપ્ત થવાના આરે છે. ભારતે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? જવાબ છે 1988માં. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે? એનો જવાબ છે 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે આવે છે? એનો સાચો જવાબ છે સી, ત્રીજા ક્રમે આવે છે. વિશ્વમાં કપાસ ભારતમાં ત્રીજા ક્રમે આવે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, ભારતમાં લગભગ કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે? તો એનો જવાબ છે 66% લોકો ભારતમાં કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે. મિત્રો, આપણે આજે 25 MCQ લઈને આવ્યા હતા. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી આપણે આવા જનરલ નોલેજના આગળ વિડીયો શેર કરી શકીએ. આભાર. જય હિન્દ, જય ભારત.